ફ્રાઈડેના ડિનરમાં બનવાનું છે પાલક પનીર ગોટાળો. એના માટે જોઈશે ટમાટો, ઓનિયન અને પાલક બધાને મેં ક્રશ કરી લીધું છે. અને કેવી રીતે ક્રશ કરવું અથવા ઝીણું ઝીણું કાપી લો તો પણ ચાલે, તમારી ચોઈસ પ્રમાણે. હવે આપણે ઓઇલ લઈ લઈશું અને ગેસ ચાલુ કરીશું. ઓઇલ ગરમ થાય એટલે આપણે જે જીરું અને હિંગ જો એડ કરવી હોય તો તમારે કરવાની. અને પછી જે ઓનિયન સમારેલી છે આપણે એનું મિક્સચર આમાં એડ કરી દઈશું. ઓફકોર્સ મેં ઓનિયન સાથે થોડું ગાર્લિક પણ લઈ લીધું છે, અને આમાં ગાર્લિકનો ટેસ્ટ વધારે પડતો હોય તો સારું લાગે છે, કેમ કે જ્યારે આપણે પનીર એડ કરીએ એટલે ટેસ્ટ બહુ માઇલ્ડ થઈ જતો હોય છે નોર્મલી. તો આમાં થોડા મસાલા જે તમે નોર્મલ શાકમાં કરતા હોય એના કરતાં થોડા વધારે કરવાના છે. એટલે જ્યારે પનીર સાથે પનીર નાખો અને છેલ્લે જ્યારે તમે આખી ગોટાળો બની જાય પછી બ્રેડ સાથે ખાઓ તો બ્રેડ પણ એકદમ મોળી હોય છે, એટલા માટે. તો આ રીતે મેં ઓનિયન એડ કરી દીધી છે. એને આપણે સાતળવાની છે એકદમ કાચી સ્મેલ જતી રહે ત્યાં સુધી, અને ઓનિયન ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને સાતળવાની છે ધીમા તાપે, એટલે નીચે બળે પણ નહીં અને સરસ રીતે ચડી જાય. તો આ રીતે ઓનિયન સરસ રીતે થઈ ગઈ છે. હવે હું એમાં ટમાટો આપણે જે ક્રશ કરેલા છે એડ કરી દઈશ, અને મેં થોડી ટોમેટો પેસ્ટ પણ નાખી છે. આ ટોમેટો પેસ્ટ એડ કરવાથી એનો કલર પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. બધું સતળાઈ જાય એટલે મેં સ્પિનચ એડ કરી દીધી છે. મેં સ્પિનચ પણ એકદમ સરસ નાની નાની ક્રશ કરી દીધી છે કાઇન્ડ ઓફ, અને બધું મિક્સ કરવાનું છે સરસ. અહીંયા હજી હું થોડા મસાલા થોડી વાર પછી કરીશ. બધું એકદમ સરસ અહીંયા સતળાઈ જાય અને એમાં આપણે તમે ઢાંકીને પણ ચડવા દઈ શકો છો, કે સરસ રીતે એકદમ બધું આમ એક રસ થઈ જાય ને ત્યાં સુધી. હવે મીન વાઇલ બધું ચડે છે ત્યાં સુધીમાં હું આમાં ગમે તે ગોટાળો હું બનાવું ત્યારે હું આ યોગર્ટવાળી એડ કરતી હોય છે, મસાલા સાથે યોગર્ટ, અને એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. એટલા માટે મેં 3 ચમચી જેટલું યોગર્ટ લઈ લીધું છે. ડિપેન્ડ્સ તમારી રેસીપી પર છે. 1 ચમચી જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો છે, કેમ કે નોર્મલી યોગર્ટ કે આપણે નાખીને તો ફાટી જતું હોય, એટલે ચણાનો લોટ એડ કરવાથી ગ્રેવી પણ ઠીક થાય અને ફાટતું પણ નથી. અહીંયા મેં મસાલો લઈ લીધો છે, ગરમ મસાલો અને જીરું પાવડર, થોડી હળદર, થોડું લાલ મરચું, બધું સરસ રીતે મેં એડ કરી દીધું છે. અને મિક્સ કરીશું આપણે દહીં સાથે. દહીંમાં મેં કસૂરી મેથી પણ એડ કરી દીધી છે, એનો ટેસ્ટ સરસ આવે છે. તો આ બાજુ આ સરસ રીતે ચડી ગયું છે. હવે એમાં થોડું પાણી એડ કરીશું, કેમ કે જ્યારે ગોટાળો બનાવો ત્યારે થોડું આમ લિક્વિડ ટાઈપ હોય છે વધારે, એટલે થોડું ઢીલું ગ્રેવી કરવાની છે આપણે. અને આટલા જ વેજીટેબલ કાંઈ પણ મસાલા એડ ન કર્યા હોય ને તો પણ સ્મેલ બહુ સરસ આવતી હોય છે. હવે આપણે જે દહીં બનાવેલું હતું એ આપણે આમાં એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરીશું. પાછું 2-3 મિનિટ થવા દઈશું. અને આમાં ચણાનો લોટ હોવાના કારણે એકદમ ગ્રેવી પણ થીક અને સરસ બને છે. તો આ રીતે મેં એડ કરીને જો બધું મિક્સ કરી લીધું છે. હવે એને 5-7 મિનિટ ધીમા તાપે થવા દઈશું. જો પાણીની જરૂર લાગે તો થોડું એડ કરવાનું. કન્સિસ્ટન્સી તમારે કેટલી રાખવી છે એના ઉપર છે. હવે મેં પનીર છીણીને પણ એડ કરી દીધું છે. આમાં પનીર છીણેલું વધારે સરસ લાગતું હોય છે, પણ તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો. અને આ છેલ્લું સ્ટેપ છે શાક બનાવવાનું. તો હવે બધું પાછું સરસ રીતે મિક્સ કરીશું અને પનીર સાથે પણ ગ્રેવીને થોડી વાર આપણે થવા દઈશું, એટલે બધા મસાલા પનીરમાં પણ ભળી જાય અને ટેસ્ટ સરસ આવે છે. તો આ રીતે મેં બધું મિક્સ કરી લીધું અને મેં કીધું એમ ધીમા તાપે બધું ચડવા દેવાનું છે, એટલે સરસ મેક શ્યોર કે શાક નીચે બળે નહીં અને તમારું પેન કેવું ઠીક છે કે નહીં, એટલે એ પ્રમાણે ગેસની ફ્લેમ રાખવાની. કેમ કે ઘણીવાર જલ્દી તમે ફાસ્ટ રાખતા હોય તો બળી પર નીચે જતું હોય છે ને એની બળ્યાની સ્મેલ પણ આવી જતી હોય છે શાકમાં. તો એ મેક શ્યોર તમે ખાસ એનું ધ્યાન રાખો. તો આ રીતે એકદમ સરસ પનીર ગોટાળો થઈ ગયો છે રેડી, અને સ્મેલ તો એટલી સરસ આખા ઘરમાં આવી જાય
માય ગોડ, કોને કોને પનીર ગોટાળો ભાવતો હોય છે, ગમે તે ગોટાળો હોય, ખરેખર મજા આવે છે. એક સરસ વસ્તુ લઈ આવ્યા છે આ લોકો. અને પાલક ને બધું આવે એટલે પનીર ને બધું હેલ્ધી પણ બને છે. અને હું એટલું બધું ઓઇલ પણ આમાં એડ કરતી નથી, એટલે ખાવાની પણ બધાને મજા આવે અને એન્જોય કરી શકે. બહારથી શાક લાવવામાં શું થાય, ઘણા બહુ બધા ગરમ મસાલા વધારે પડતા હોય, વધારે પડતું તેલ હોય, એટલે મને ઘરે બનાવેલા વધારે ગમતા હોય છે. એટલે બહારથી પણ ટેસ્ટ સરસ ઘરે આવતો હોય છે. એકચ્યુઅલી તમે ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવું લાગે છે. જો હું સ્નેહને લેવા જાઉં છું સ્વિમિંગમાં. 6 વાગી ગયા પણ જો અજવાળો, એટલે દિવસ હવે ઘણો લાંબો થઈ ગયો છે. અને ચાત લેતી ગઈ હતી, બેડમિન્ટનમાં ગઈ ત્યારે આજે હું મૂકવા નથી ગઈ. અમારા ઘરથી 2 મિનિટ વોક જ છે, બહુ નજીક છે. સો એન્ડ ઓફ ફેબ્રુઆરી અને કાલથી 1 માર્ચ આવી જશે. અને આજો મસ્ત દિવસ થવા માંડ્યો છે લાંબો. હવે મજા આવશે, સમર પાછું આવી જશે. અજવાળું થોડું કન્ટ્રીમાં આવશે, ઠંડી છે હજી. આજે એકચ્યુઅલી દિવસ સરસ હતો, સન હતો અને ટેમ્પરેચર મેક્ઝિમમ 9 જ થવાનું હતું એકચ્યુઅલી, પણ સન હતો એટલે વાંધો નહોતો. તો ચલો લઈને આવું બેને. તો હું સ્નેહને લઈને આવી ગઈ અને પછી મારે નાન શેકવાના હતા. આજે મેં નાન સ્ક્રેચમાંથી બનાવ્યા નથી, એકચ્યુઅલી બહારથી હું લાવેલી હતી. રેડીમેડ માલ નાન છે આ, મેં લીડલમાંથી લાવેલી. મોસ્ટલી સુપરમાર્કેટમાં ગાર્લિક કોરિએન્ડર નાન અવેલેબલ હોય છે. આ મિની નાન હતા. અને નાન શેકતી વખતે એકચ્યુઅલી એમાં છે ને પાણી થોડું લગાવવાનું હતું, પાણી છાંટીને નાન શેકવાના ધીમા તાપે, એટલે એકદમ સોફ્ટ રહે છે અને સરસ બને છે. હું નોર્મલી ઓઇલ કે બટર જ્યારે શેકતી હોય ત્યારે નથી લગાવતી નાન ઉપર, અને મને એકવાર થઈ જાય પછી લગાવવું ગમે છે. તો તમે કઈ રીતે નાન શેકતા હોજો મને જણાવજો કમેન્ટમાં. અને એકચ્યુઅલી તમારા માટે સોફ્ટ રહે છે ને કે નહીં. હું ઘણીવાર ઓવનમાં પણ મૂકી દેતી હોઉં છું, પણ આજે મેં તવી પર થોડાક જ હતા એટલે. પણ આ એક સરસ ઓપ્શન હોય છે જ્યારે તમે બિઝી હોય અથવા તો ટાઈમ ન હોય રોટલી કે બનાવવાનો, ત્યારે નાન ખરેખર સરસ લાગે છે. તો આ રીતે હું એકવાર તવા ઉપરથી આવ્યા પછી હું બટર લગાવું છું. તમે ગાર્લિક બટર પણ લગાવી શકો છો ટેસ્ટ માટે. બેસી ગયા બધા જમવા? ફ્રાઈડે ડિનર હે ને? બહુ ભાવે ફ્રાઈડે ડિનર. ફ્રાઈડે ડિનર બહુ ભાવે કે અમને તો ભાવે. ફ્રાઈડે આવે એટલે કેવી મજા આવે. ફ્રાઈડે આવે એટલે ઓલરેડી મજા આવવા માંડી હોય કા ફ્રાઈડે નામ સાંભળીને. કે ચાત તો આજે બેડમિન્ટન જઈને આવીશ ને સ્વિમિંગ કરીને આવે એટલે ખાવાની મજા આવે ને. તો આજે આ ગોટાળો બનાવ્યો રેસીપી મૂકી કે હમણાં રિસેન્ટલી પૂછ્યું, ખબર છે? આજે મેં અલગ ગોટાળો બનાવ્યો છે. એને જૈન રેસીપી પૂછી હતી એમને. પાલક પનીર ગોટાળો છે. તો આજે છે પાલક પનીર ગોટાળો, નાન, સલાડ. તો ચલો બધા જમવા.